અચાનક બોલાવી દે તેવી ફક્ત 4 જ વસ્તુમાંથી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી મીઠાઈ બનાવવા 1 લીટર અમૂલ દૂધ લીધું છે તેને પેનમાં એડ કરી દેશું. મીઠાઈ બનાવતી વખતે હંમેશા ઊંચા ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવો. તો દૂધમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી હલાવતા રહેશું. ત્યાં સુધીમાં 200 ગ્રામ કાજુ અને 200 ગ્રામ નાળિયેરના ખમણને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો તેમાં 6 થી 7 ચમચી ખાંડ એડ કરશું. તો હવે લો ગેસની ફ્લેમ પર દૂધને ઉકાળીને ખાંડને ઓગાળી લેશું. તો 5 મિનિટ જેવું થયું છે તો હવે દૂધમાં તૈયાર કરેલા કાજુ નાળિયેરના મિશ્રણને એડ કરી દેશું અને તેને મિક્સ કરતા જશું જેથી બેસી ન જાય. અને બરફીમાં ફ્લેવર દેવા 1 ચમચી એલચી પાવડર એડ કરશું. તો જ્યાં સુધી દૂધ ઘટ ન થાય ત્યાં સુધી તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કુક કરશું. અહીંયા તમે જોઈ શકો છો કાજુ અને નાળિયેરના ખમણ દૂધને એબ્સોર્બ કરી લીધું છે અને બરફીનું મિશ્રણ કટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ડીશ પર ઘીને ગ્રીસ કરી બધા જ મિશ્રણને ઢાળી દેશું અને ઠંડુ થવા દેશું. મિશ્રણ ઠંડુ થાય પછી થોડું હાથમાં લઈ રોલ શેપ પાડી દઈએ. હવે એલ્યુમિનિયમ ફોઇલ પેપર પર થોડું ઘી ગાર્નિશ કરી થોડા પિસ્તાના ટુકડાના સ્પ્રિંકલ કરશું અને હવે ફોઇલ પેપરથી કવર કરીને પરફેક્ટ શેપ આપી દઈએ. હવે 1 થી 2 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા રાખી દેશું. કલાક પછી સેટ થયેલા રોલના પીસ કરી લઈએ. તો અહીંયા એક પીસ કરીને છરીને સાફ કરી લેશું જેથી સાફ કટિંગ થાય. મોઢામાં મુકતાની સાથે ઓગળી જાય તેવી બરફી રેડી છે.